આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકેશ. જોઈએ આજના મહત્વના સમાચાર. આણંદ જિલ્લાના બોરસદમાં વાઈફાઈ ચેક કરવાના બહાને લૂંટારૂ યુવક ઘરમાં ઘૂસ્યો. યુવતીના મોડે ડૂચો મારી ચપ્પાની એણીએ ₹24 લાખ લૂંટી રફુ ચક્કર થયો. તો આવો જોઈએ શું છે આ વિગત. બોરસદ શહેરમાં ભર બપોરના સમયે લૂંટારૂ યુવક એક યુવતીની એકલતાનો લાભ લઈને વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતીના મોડે ડૂચો મારી દઈ ચપ્પાની અણીએ સોનાની ચેન અને તેમજ રોકડા ₹24 લાખ મળીને કુલ ₹24,50,000ના મુદ્દામાં લૂંટ ચલાવીને નાસી જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે બોરસદ પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો અને જુદી જુદી ટીમો બનાવી ફરાર લૂંટારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બોરસદના 100 ફૂટ પર આવેલા ટેનામેન્ટ મકાન નંબર A4માં રહેતા દીપકભાઈ રતનભાઈ પડિયાર બોરસદ ખાતે સંજીવની હોસ્પિટલમાં શ્રી સાઈ મેડિસિન નામની મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમનો પુત્ર અંશરાજ કેનેડા રહે છે, જ્યારે પુત્રી આર્ચી MBBSનો અભ્યાસ પુના ખાતે કરેલ અને આર્ચી છેલ્લા એકાદ મહિનાથી પુનાથી બોરસદ રહેવા આવેલ. આ દીપકભાઈના પત્ની અને મનીષાબેન 3 દિવસ અગાઉ પોતાના પુત્ર સાથે રહેવા માટે કેનેડા ગયેલ છે, જેથી હાલમાં ઘરમાં દીપકભાઈ અને તેમની પુત્રી આર્ચી રહે છે. દીપકભાઈ ગતરોજ સવારના 10 વાગ્યાના અરસામાં અમદાવાદ ખાતે કામ અર્થે ગયા હતા, જેથી આર્ચી અકેલી ઘેરે બપોરે 12 વાગ્યાના અરસામાં આર્ચી પોતાના ઘરે વાંચન કરતી હતી. તે વખતે એકાએક ઘરનો ડોરબેલ વાગ્યો, જેથી આર્ચીએ દરવાજો ખોલ્યો, પરંતુ ઘરની બહાર કોઈ ન હોવાથી આર્ચીએ દરવાજો ફરી બંધ કરી દીધો. ત્યારબાદ થોડી વાર બાદ બીજી વાર ડોરબેલ વાગતા આર્ચીએ દરવાજો ખોલેલ, તો તે વખતે લાઇટ બિલ વાળા આવ્યા છે અને તેઓ બહારથી જ લાઇટ બિલ આપીને જતા રહ્યા હતા. જે બાદ આર્ચી ફરી દરવાજો બંધ કરી ઘરમાં વાંચવા બેસી ગઈ. ત્યારબાદ બપોરના સવા 1 વાગ્યાના અરસામાં ફરીથી મકાનનો ડોરબેલ વાગ્યો હતો અને એ વખતે આર્ચીએ દરવાજો ખોલીને જોયું તો એક યુવક છે, જેણે શરીર પર ટોપી, ચહેરા ઉપર ચશ્મા પહેરેલ હતા અને તેમજ મોઢે રૂમાલ બાંધેલો હતો. આ અજાણ્યા યુવકે બાંધેલ રૂમાલ ખોલી પોતે વાઈફાઈ ચેક કરવા માટે આવેલ હોવાનું જણાવ્યું હતું. તે વખતે પોતાનું ઘર વાઈફાઈ બંધ હતું, જેથી આ યુવક વાઈફાઈ ચેક કરવા માટે આવેલા હોવાનું આર્ચીએ માની લીધું હતું અને આ અજાણ્યા યુવકને ઘરમાં પ્રવેશ આપ્યો. જે બાદ આર્ચીએ અજાણ્યા યુવકને પીવાનું પાણી પણ આપવા માટે બોટલ લેવા ગઈ હતી. તે વખતે યુવકને હાથમાં માનો રૂમાલ આર્ચીના મોઢા ઉપર નાખી ડૂચો મારી દીધો હતો. જે બાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યો હતો અને આ ચપ્પાનો ડર બતાવી ગળામાં પહેરેલી ચેન માગી હતી, જેથી ડરી ગયેલા આર્ચીએ પોતાના ગળામાં પહેરેલી ચેન, વજન 1 તોલાની ચેન, કિંમત ₹50,000 કાઢીને પણ અજાણ્યા યુવકને આપી દીધા હતા. ત્યારબાદ યુવકે બીજા પૈસા ક્યાં મૂકેલ છે તે બતાવજો, નહીં બતાવે તો હું તને અને તારા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી આર્ચીએ હાથ વડે ઇશારો કરીને ઘરના ઉપરના માળે પૈસા રાખેલ હોવાનું જણાવ્યું, જેથી યુવક આર્ચીને પકડી ઘરના ઉપરના માળે લઈ ગયો અને ત્યાં રૂમમાં આવેલ દિવાલ તિજોરી ખોલી જેમાંથી કાળા કલરની પૈડાવાળી રૂપિયા ભરેલી એક બેગ લઈને નીચે ઉતરી ગયો હતો અને તે બાદ આર્ચીને ગાલ ઉપર 3-4 લાફા મારી દઈ રૂપિયા ભરેલી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. આ ઘટનાથી ડરી ગયેલ આર્ચીએ તુરંત જ કાકા કાકી અને પોતાને ફોન કરીને સભી હકીકત જણાવીને કાકા કાકી અરજી અમદાવાદથી પરત ઘરે આવી ગયા હતા અને દીપકભાઈના ઘરના ઉપરના માળે જઈ તપાસ કરતા અજાણ્યો યુવક બેગ લઈને ભાગી ગયેલ, જેમાં બેગમાં ₹24 લાખ હોવાનું જણાવાયું હતું. તેથી આર્ચી દીપકભાઈ પડિયારે પોતાની સોનાની ચેન, કિંમત ₹50,000 તેમજ ₹24 લાખ ભરેલ બેગ મળી કુલ ₹24,50,000 લૂંટ અંગે બોરસદ સિટી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આર્ચી પડિયાર જણાવે છે કે ઘરમાં લૂંટ કરીને ભાગી ગયેલ અજાણ્યા યુવકની ઉંમર આશરે 30 થી 35 વર્ષની, શરીરે મધ્યમ બાંધાનો અને શરીરે સફેદ કલરનો ચોકડી વાતનો શર્ટ અને કાળા કલર જેવો પેન્ટ પહેર્યું હતું. દાઢી મૂછો ધરાવતો આ યુવક ઉજળા વર્ણનો હતો. ગત રોજ બપોરે સવા 1 વાગ્યાના અરસામાં એક અજાણ્યો યુવક આર્ચી પડિયારના ઘરમાં ઘૂસી જતા ચપ્પાની અણીએ ₹24,50,000ની લૂંટ ચલાવી રફુ ચક્કર થઈ ગયો હતો.